આગળ જઈએ આપણે સમજીએ આપણે પાઠની શરૂઆત કરી દઈએ. તો શરૂઆત થાય છે મે આઈ હેલ્પ યુ સર. જ્યારે તમને શરૂઆતમાં આવી રીતે ડબલ ઇન્વર્ટેડ કોમા આપ્યો હોય ત્યારે આ સેન્ટેન્સને શું કહેવાશે? મતલબ કે આ સેન્ટેન્સ કોઈ વ્યક્તિ દ્વારા બોલાયેલું છે. ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેન્ટેન્સ આપેલું હોય ને, ડબલ ઇન્વર્ટેડ કોમામાં સેન્ટેન્સ આપેલું હોય ને, ત્યારે એ સેન્ટેન્સ કોઈ વ્યક્તિ દ્વારા બોલાયું હોય એવું તમારે સમજી લેવાનું છે. સમજાય છે તમને? ચાલો નેક્સ્ટ. તો મે આઈ હેલ્પ યુ સર. કેટલાને આનું ગુજરાતી આવડી ગયું? ઘણા બધાને આનું ગુજરાતી આવડી ગયું હશે. લે આ તો મેમ ખબર જ હોય ને. મે આઈ હેલ્પ યુ સર. સર હું તમારી મદદ કરી શકું સર, એવું કહે છે. મે એટલે સવાલ પૂછવા માટે અહીંયા કીધું છે. આઈ એટલે કે હું, હેલ્પ એટલે કે મદદ, યુ એટલે કે તમારી. હું તમારી મદદ કરી શકું. ગ્રેનેડ, ગ્રેનેડ એટલે શું થશે? વાઇડ સ્માઇલ. વાઇડ એટલે શું થશે? પહોળી સ્મિત, પહોળું સ્મિત. ગ્રેનેડ, the short narrow-eyed salesman inside the super robot plaza. એક પહોળું સ્મિત રાખેલા ઠીંગણા અને નાની આંખ વાળા વેચાણકાર માણસ. સેલ્સમેન એટલે શું થશે? વેચાણનો માણસ, જે મતલબ કે વસ્તુ વેચતો હોય. ઇનસાઇડ એટલે શું થશે? અંદર થશે. ઇનસાઇડ એટલે અંદર. ધ સુપર રોબોટ્સ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝાની અંદર વેચાણ કરતા નાની આંખવાળા ઠીંગણા માણસે પહોળા સ્મિત સાથે પૂછ્યું, હું તમારી મદદ કરી શકું? હવે નેરો. નેરો એટલે શું થશે? નાની અથવા તો સાંકડી આંખ, કે જેની ઝીણી આંખો હોય. તો નેરો આઈડ એટલે કે ઝીણી આંખ. ઝીણી આંખ ઠીંગણા માણસે પૂછ્યું કે હું તમારી શું મદદ કરી શકું? વેલ, પ્રેમ ચોપરા responded. વેલ, વેલ આમ આમ અથવા તો ભાઈ સારું એમ કરીને ભાઈ વેલ આમ કહેતા હોય ને કે આપણે આમ કોઈક આપણને પૂછે કે ભાઈ તમારે શું જોઈએ છે? આપણે કોઈ સારી એવી વસ્તુ ખરીદવા જઈએ છીએ, કપડાં, નવા કપડાં વાવા ખરીદવા જઈએ છીએ, ત્યારે આપણને કોઈ પૂછે કે ભાઈ તમારે શું જોઈએ છે? તો આપણે વિચારે આ બતાવો ને, હા પેલું બતાવો ને, પેલું એમ કરીને બોલ્યા હોય ને. બસ એને ઇંગ્લિશમાં એક શબ્દ યુઝ કર્યો, વેલ. કયો શબ્દ યુઝ કર્યો? હવે વેલ. વેલ, પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડેડ એટલે શું થશે? જવાબ આપ્યો. જવાબ આપ્યો. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. આઈ વિશ એટલે કે ઈચ્છા છે. શું છે? ઈચ્છા છે. ટુ પરચેઝ એટલે કે ખરીદવાની. શું કરવાની? ખરીદવાની. અ રોબોટ એટલે કે એક રોબોટ. મારી એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે, પ્રેમ ચોપરાએ જવાબ આપ્યો. તો રોબોટની દુકાને ગયા હતા તો રોબોટ ખરીદવાના હોય ને. પ્લાઝા. પ્લાઝા મતલબ કે યાર એક સ્થળ, મતલબ કે આપણે એમ કહીએ પ્લાઝા એટલે પહેરવાના પ્લાઝાની વાત નથી કરી, પણ આમ જોવા જાવ તો ગૂગલમાં પણ પ્લાઝાનું કોઈ પ્રોપર ગુજરાતી નથી, પ્રોનાઉન્સિએશન નથી કે જેનું હું તમને, મતલબ ગુજરાતી અર્થ નથી. ઘણા એવા શબ્દ હોય ને કે જેના ગુજરાતી અર્થ ન હોય, પરંતુ ગુજરાતી એની ડેફિનેશન જરૂર હોય. જોઈ લઈએ એની શું ડેફિનેશન આવે છે. કોઈ ડેફિનેશન ન આવી. જોયું પ્લાઝાની? પણ એને એમ કીધું છે કે એક પ્લેસ છે, એક શોરૂમ છે, એક બિઝનેસ હબ છે કે જ્યાંથી એ વસ્તુને લઈ શકે છે. આપણા કે નામ હોય છે. પછી બીજું એને કીધું છે અ પબ્લિક સ્ક્વેર ઇન અ સિટી ટાઉન. મતલબ કે કોઈ સિટીમાં અથવા તો કોઈ શહેરમાં એક જાહેર જગ્યા હોય, જાહેર સ્થળ હોય કે જ્યાં લોકો ખરીદી કરવા માટે જાય. તો પ્લાઝા વર્ડ કંઈક એવો વર્ડ છે કે જેમનો કોઈ મિનિંગ નથી. એટલે ભાઈ આને તમે કંઈક આવી રીતે ભાઈ તમે લખો એમ, ઉપયોગની જેમ પ્લાઝા, ઉદ્યોગની જેમ પ્લાઝા એટલે ઉદ્યોગની જગ્યા એટલે લેખકની ઇંગ્લિશમાં ઓથર કહેવાય. ઓથર. વોલ્યુમ વધારો ને પ્લીઝ. ખરેખર અવાજ ધીમો આવે છે. હે? હા ના હા ધીમો આવે છે. બહુ કરી એલા. ખમો, એક જ મિનિટ. કલ્પેશ,
આમાં અંદરથી અવાજ વધારે દે ને, આપણે ઓલામાંથી OBS માંથી દરવાજો બંધ કરી દેજો. ચાલો હમણાં થોડોક વધી જશે, ત્યાં સુધી તમે ભણી તો લ્યો. એમ તો એવું તો કઈ છે નહીં કે ભાઈ મેમનો અવાજ તમારા સુધી પહોંચતો નથી, એમનો સુરીલો અવાજ છે, બરાબર. થોડો ઘણો અવાજ તો પહોંચતો દેશે, તો ત્યાં સુધી આપણે ભણવાનું ચાલુ રાખશું. ઓકે, ઊંચું છે ને, વધાર દો, ફૂલ કરી દો. હે, આ સ્ટુડિયોમાં ફૂલ જ હોય, આ તો ખબર નહીં ધીમું કરી નાખો છો કે. ડન, હાલો, થેન્ક યુ સો મच कल्पेश सर, तुसी ग्रेट हो सर. सर थोड़ा सा कमेंट वाला पोर्शन दिखा देना. थैंक यू सर. ચાલો ઓકે, ડન છે, ડન છે, ડન છે. ઓકે, સરનો બાજુમાં લેક્ચર છે ને? હા, હવે એવું જ છે યાર. ચાલો નેક્સ્ટ એના પછી આવે જોઈએ ફોર હેવ સર. ભાઈ મારે એક રોબોટ ખરીદવો છે, ત્યાં સેલ્સમેન એને વચ્ચેથી ન કહે છે, જો અહીંયા ડોટ 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 કોઈ બો 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 બોલ બોલ બસ 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 એમ કરીને રોકે. એવી રીતે અહીંયા સેલ્સમેને કમ્પ્લીટેડ એટલે કે વચ્ચેથી ન વાક્ય પૂર્ણ કરી દીધું, વચ્ચેથી વાક્ય પૂર્ણ કર્યો. ફોર હેલ્પ સર, મદદ માટે. ફોર એટલે માટે, હેલ્પ એટલે મદદ, સર મદદ માટે. જ્યારે પ્રેમ ચોપરાએ એમ કીધું કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે, સેલ્સમેને વચ્ચેથી જ વાક્ય પૂર્ણ કર્યું અને કહ્યું કે મદદ માટે જોઈએ છે સર તમને. પછી કહે છે ધેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, કે એ તો અમારી વિશિષ્ટતા છે. સ્પેશિયાલિટી એટલે શું થશે? વિશિષ્ટતા. વિશિષ્ટતા. ધેટ એટલે કે તે, અવર એટલે કે અમારી, તે તો અમારી વિશિષ્ટતા છે. We manufacture efficient robot for industry. We એટલે કોણ? તમે. તમે નહીં, આપણે. હું તમે. આપણે મેન્યુફેક્ચર એટલે શું કરીએ છીએ? બનાવીએ છીએ, ઉત્પાદન કરીએ છીએ. તો ભાઈ મેન્યુફેક્ચર કરે છે, ક્રિએટ કરે છે, તો ભાઈ બનાવવું. એફિશિયન્ટ એટલે કે અસરકારક. કેવું કારક? અસરકારક રોબોટ્સ. ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગ માટે. કોના માટે? ઉદ્યોગ માટે. ફોર કન્સ્ટ્રક્શન કંપની. કન્સ્ટ્રક્શન કંપની એટલે કેવી કંપની? બાંધકામ કરતી કંપનીઓ. કેવી કંપનીઓ? બાંધકામ કરતી કંપનીઓ. પ્લમ્બિંગ, જે પ્લમ્બિંગ નું કામ કરતા હોય ને, નળ ફિટિંગ નું કામ, નળ રિપેરિંગ નું કામ, કે જે તો આપણા ઘરમાં પપ્પા હોય છે ને, લોકો કરી દે. આપણે કઈ પ્લમ્બિંગ ની જરૂર ન પડે. બહુ વધારે થયું હોય ને તો બોલાવવા પડે. બાકી નાની મોટી વસ્તુ હોય તો એ આપણા ઘરના વડીલ જ કાફી છે એના માટે. એને બધી વસ્તુ આવડતી હોય, ઇલેક્ટ્રિશિયન બધું, મતલબ કે એ બધું એની પાસે બધી ડિગ્રીઓ છે. એની પાસે પ્લમ્બિંગ ની ડિગ્રી છે, એની પાસે ઇલેક્ટ્રિશિયન ની ડિગ્રી છે, એની પાસે તમારી પાસે કોઈ મુસીબત આવે છે તો એની પણ ડિગ્રી એની પાસે છે. આને કહેવાય પપ્પા. તો પ્લમ્બિંગ. ઈ ક્લીનિંગ એટલે કે સાફ સફાઈની. કેવી? ભાઈ સાફ સફાઈની. કેરટેકર્સ એટલે કે સંભાળ રાખનાર. કેવા રાખનાર? સંભાળ રાખનાર. ધે આર ડિઝાઇન. ડિઝાઇન એટલે શું કરે છે ભાઈ? અહીંયા ડિઝાઇન કરે છે. ડિઝાઇન મતલબ ડિઝાઇન કરવું મતલબ શું થાય યાર? કે ભાત બનાવવું, એના પ્રકારની રચના કરવી. ડિઝાઇન એટલે રચના કરવાની, કે ભાઈ એમની એ રીતની રચના થાય છે. ફોર ઓનલી સ્પેશિયલાઇઝ, માત્ર ને માત્ર વિશિષ્ટ કાર્યો માટે. સ્પેશિયલાઇઝ એટલે વિશિષ્ટ, વર્ક એટલે કે કાર્ય. હવે મેં તમને આમાં હવે શબ્દનું ગુજરાતી લખાવી દીધું, એક એક શબ્દનું. હવે આપણે એનું ગુજરાતી કરીએ. જો વાંચો, શું કહે છે? That is our speciality. તે અમારી વિશિષ્ટતા છે. We manufacture efficient robots for industry. અમે ઉદ્યોગ માટે, બાંધકામ કરતી કંપનીઓ માટે, સાફ સફાઈ માટે, પ્લમ્બિંગ માટે, સંભાળ કરવા માટે આ અસરકારક રોબોટ બનાવીએ છીએ. અને તેની રચના માત્ર ને માત્ર વિશિષ્ટ કાર્ય માટે થઈ છે. શેના માટે થઈ છે? વિશિષ્ટ કાર્ય માટે. ધે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક. તે માત્ર ને માત્ર કોઈ સ્પેશિયલાઇઝ કાર્ય માટે તેની રચના થઈ છે. ફરી એક વખત એ સેન્ટેન્સનું ગુજરાતી કરું. આપણે એટલે અમે, વી એટલે કે અમે
ભાઈ અમે શું કરીએ છીએ, અમે સંભાળ માટે, સાફ સફાઈ માટે, પ્લમ્બિંગ માટે, બાંધકામ કરતી કંપનીઓ માટે અને કોઈ ઉદ્યોગો માટે અસરકારક રોબોટ બનાવીએ છીએ. એ જ અમારું કામ છે, મેન્યુફેક્ચર કરાવવાનું. ત્યારબાદ our best ones are for consumers like you for the home. He spoke like a recorded program. our best ones એટલે કે અમારો શ્રેષ્ઠ એક. શું કહે છે? અમારું શ્રેષ્ઠ એક કરતા વધારેની વાત કરી છે, એટલા માટે અહીંયા શું આવ્યું? આર આવ્યું. ફોર કસ્ટમર્સ અથવા કન્ઝ્યુમર્સ, કન્ઝ્યુમર્સ એટલે શું થશે? ગ્રાહકો. ભાઈ તમારા જેવા ગ્રાહકો માટે અમારો આ એક શ્રેષ્ઠ, તમારા યુ તમારા તમારા જેવા ગ્રાહકો માટે આ એક સર્વશ્રેષ્ઠ. શેના માટે? ફોર ધ હોમ, ઘર માટે. He spoke like a recorded program. જાણે કે તે રેકોર્ડેડ પ્રોગ્રામ હોય કે જેમાં રેકોર્ડિંગ કર્યું હોય, સંગ્રહિત કર્યું હોય. રેકોર્ડિંગ કરવું એટલે શું થાય? રેકોર્ડ કરવું થાય યાર. તમે નાના મોટા રેડિયો ફોન આમ લગાવે, અત્યારના છોકરા ભલે ચોપડી ખોલી ન હોય, આખું વર્ષ પૂરું થઈ ગયું હોય, ચોપડીના પેજ નવા ભર્યા હોય, फोन नाम लगा दे, हाँ आज मैं यहाँ पे आ गया हूँ और यहाँ पे बहुत मजा आ रहा है, मैं अपने परिवार के साथ आया हूँ, फार्म में आया हूँ, ऊपर तड़का है, यहाँ पे बड़ा वाला पुल है और पानी देखिए कितना साफ है. फार्म नो व्लॉग उतारता हुए जाने व्लॉग वाली અહીંયા તો મતલબ કે જેમાં આપણે આમ રેકોર્ડેડ આમ કરીએ ને, બસ એવી રીતે. તો રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે ભાઈ એની અંદર આમ રેકોર્ડ કરીને ન રાખ્યું હોય એમ મશીનની જેમ બોલી ગયો. મશીનની જેમ હું બોલી ગયો, એ તો અમારી સ્પેશિયાલિટી છે. એવી રીતે રેકોર્ડિંગ પ્રોગ્રામ એ તો અમારી સ્પેશિયાલિટી છે. અમે છે ને સંભાળ માટે, સાફ સફાઈ માટે, પ્લમ્બિંગ માટે, બાંધકામ કરતી કંપનીઓ માટે, ઉદ્યોગ માટે અસરકારક રોબોટ બનાવીએ છીએ. અને તેની રચના આ માત્ર ને માત્ર વિશિષ્ટ કાર્યો માટે કરવામાં આવી છે. અને અમારું આ તમારા જેવા ગ્રાહકો માટેનું આ જે રોબોટ છે એ શ્રેષ્ઠ રોબોટ છે ઘરકામ માટે. આવી રીતે રેકોર્ડિંગ પ્રોગ્રામની જેમ બોલી ગયો હશે કંઈક યાર, બરાબર? ચાલો, બટ મેમ આ સેન્ટેન્સ કોણ બોલે છે અને કોને કહે છે? આ જે સેન્ટેન્સ છે, આ જે ઠીંગણો માણસ છે, એ ઠીંગણો માણસ પ્રેમ ચોપરાને કહે છે. ઠીંગણા માણસે વેલકમ કર્યું ને શરૂઆતમાં. ઠીંગણો માણસ જ્યારે પ્રેમ ચોપરા દુકાનની અંદર ગયા, સુપર રોબોટ પ્લાઝાની અંદર ગયા, ત્યારે ઠીંગણા માણસે એક સ્માઇલ સાથે શું કહ્યું? મે હેલ્પ યુ સર, હું તમારી મદદ કરી શકું સર. ત્યારે પ્રેમ ચોપરાએ શું કહ્યું? I wish to purchase a robot. મને એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. Then for help sir, completed the salesman. સેલ્સમેને કમ્પ્લીટ કર્યું કે મદદ માટે જોઈએ છે. That is our speciality. એ તો અમારી વિશિષ્ટતા છે. આ સેન્ટેન્સ કોણ બોલ્યું? ત્યાંનો જે ઠીંગણો માણસ હતો ને કે જેમણે સ્વાગત કર્યું, એમણે કહ્યું કે ભાઈ કોઈ ખાસ કાર્ય માટે, એમ મતલબ કે ખાસ કાર્ય માટે એ તો અમારી વિશિષ્ટતા છે. અને એ કોઈ ઉદ્યોગ માટે, બાંધકામ કરતી કંપનીઓ માટે, પ્લમ્બિંગ માટે, સાફ સફાઈ માટે, સંભાળ માટે અમે આવા અસરકારક રોબોટ બનાવીએ છીએ. તેની રચના કોઈ વિશિષ્ટ કાર્ય માટે થઈ છે. સ્પેશિયલાઇઝ વર્ક એટલે કે માત્ર ને માત્ર વિશિષ્ટ કાર્ય કરવા માટે તેની રચના થઈ છે. અમારો સૌથી શ્રેષ્ઠ જે છે, મતલબ કે આ જે છે સૌથી શ્રેષ્ઠ છે તમારા જેવા ગ્રાહકો માટે, ઘરના કામ માટે, તમારા જેવા ગ્રાહકો માટે, ઘરના કામ માટે. એવું તે બોલ્યો. હી એટલે કોણ? આવડો આ જે ગ્રેનેડ જે શોર્ટ ઠીંગણો માણસ હતો ને એમણે, ત્યાંનો સેલ્સમેન, વેચાણ કરનાર માણસ. સેલ્સમેન નું અહીંયા નામ નથી, ખાલી સેલ્સમેન કહ્યું છે. બીજું આ જે ચોટે છે કહે છે ને યાર, એક તો જેમને ચોટે છે એ ખાસ ધ્યાન રાખે, બધાને નહીં ચોટતું. માત્ર તમે ગણીને કોઈ કદાચ 10-20 છોકરા હોય તો સમજી લો યાર કે આપણે ઘણી વખત ભલે નેટવર્ક વાળા વિસ્તારમાં રહેતા હોઈએ તો ત્યાં પણ નેટવર્કનો ઇશ્યુ આવી શકે. તો પ્લીઝ ચોટે છે જો કદાચ ચોટતું હોય તો લો ક્વોલિટી કરી નાખો. હાઈ ક્વોલિટી હોય તેમાંથી લો ક્વોલિટી કરી નાખો. તમે તમારા ફોનમાં એક સિસ્ટમ હોય હાઈ ક્વોલિટીની,
તમે યુટ્યુબ ઓપન કરો છો અથવા તો કોઈ પણ સોશિયલ મીડિયા ઓપન કરો છો તો એ હાઈ ક્વોલિટીમાં દેખાડે. તો યુટ્યુબ પણ ઓપન કરો તો કદાચ લો ક્વોલિટીમાં કરો. વિદ્યાકુલમાં પણ તમને ઓપ્શન આપે છે હાઈ ક્વોલિટી, લો ક્વોલિટી. લો ક્વોલિટી કરી નાખો, ઓટોમેટિક થઈ જશે. ઓકે, ચાલો નેક્સ્ટ. હા, સેટિંગમાં જાશો એટલે તમને ત્યાં મળી જશે. ઓકે, અને પોલ વાળું જે છે એ તો આપણે અત્યારે કરી દઈએ છીએ. બાકી મને કઈ બહુ ફાયદો એમનો લાગતો તો છે નહીં. ચાલો નેક્સ્ટ, હવે આપણે આગળ જઈએ. એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ સમજીએ. Yes, that's what I want. Prem Chopra spoke in a business like a fashion. આપણે એમ કહેતા હોય ને, હા એ તો મારે જોઈએ છે, હા એ તો મારે જોઈએ છે, તો એમાં ઇંગ્લિશમાં કહે છે યસ, ધેટ્સ તે વોટ આઈ વોન્ટ. બસ તે જ મારે જોઈએ છે. આનું ગુજરાતી જ એ થાય, બસ તે જ મારે જોઈએ છે. પ્રેમ ચોપરા સ્પોક એટલે કે બોલ્યા. ભાઈ પ્રેમ ચોપરા બોલ્યા. ઇન અ બિઝનેસ એટલે કે બિઝનેસ લાઈક અ ઢબ એટલે કે વ્યાવસાયિક ઢબે. કેવા ઢબે? વ્યાવસાયિક ઢબે. વ્યાવસાયિક. અને ફેશન એટલે શું થાય? ઢબ. વ્યાવસાયિક ઢબે બોલ્યા, જાણે કે બિઝનેસમેન ન હોય, ટીક ટાક થઈને ફરતા હોય એવી રીતે, આમ જાણે કવડો મોટો ધંધો ન કરતા હોય, કેવડો મોટો ધંધો સેટ કરીને બેઠા હોય એવી રીતે એ વ્યવસાયની ઢબે બોલ્યા. હા, ઈ તો મારે જોઈએ છે. પ્લીઝ come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall, glowing with a fluorescent light. ફરી એક વખત આખો પેરેગ્રાફ વાંચો યાર, આખો પેરેગ્રાફ વાંચો. કેવડી લાંબી સેન્ટેન્સ આપ્યું છે તમને. ટૂચકું તું સેન્ટેન્સ આપ્યું એમાં ફીણ આવી જતા હોય. 3 લાઈન ના સેન્ટેન્સ આપી દે, એમાં ફીણ નો આવી જાય. ક્યાંથી ક્યાં ગુજરાતીમાં કરવું? ચાલો થયું, સમજો તો ખરા. એ લાવ જોઈ લઈએ આપણે. આપ્યું છે તો હવે સમજી લઈએ. પ્લીઝ કમ ધીસ વે. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall, glowing with fluorescent light. હવે ગુજરાતી કરું, એક એક શબ્દનું ગુજરાતી કરું. તમારું અહીંયા ધ્યાન હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? ઇથે. કિથે? ઇથે હોના चाहिए. પ્લીઝ મહેરબાની કરીને, પ્લીઝ મહેરબાની કરીને. કમ આવો, આવો. ધીસ વે આ રસ્તે. ક્યાં રસ્તે? આ રસ્તે. The salesman led him. દોરી ગયા, લઈ ગયા. દોરી ગયા, લઈ ગયા. him એટલે તેને, તેને લઈ ગયા. Through a brightly lit. brightly lit એટલે શું થાય? lit નું કોઈ ગુજરાતી નહીં. brightly lit ચમકતા. કેવાતા? ચમકતા. કેવાતા? ચમકતા. richly carpeted એટલે કે મોંઘા. મોંઘા ગાલીચા. મોંઘા ગાલીચા. કેવા ચા? કેવી ચા? ગાલીચા. ગેલેરી. પરસાળ. ગેલેરી હોય ને, જોઈને ભાડી ગેલેરી ભાડી. બસ એ ગેલેરીની વાત કરીશ. મોબાઈલની ગેલેરી નહીં એલાવ. મેં મોબાઈલની ગેલેરી એલાવ, મોબાઈલની ગેલેરી નહીં. અત્યારના મકાનોમાં ગેલેરી હવે જોવા ન મળે. બાલ્કની જોવા મળે. ગેલેરી તો ભાગ્ય કોઈ કે, એટલે આમ સાંકડો આમ પટ્ટો પડતો હોય, આમ સાંકડો પટ્ટો તમામ હાયલા જતા હોય. ફાર્મમાં ગયા છો કોઈ દી? ફાર્મમાં જાય ખબર? ફાર્મમાં જાય ને એટલે આમ દરવાજો મોટો આલીશાન દરવાજો હોય, હે આમ તમ 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 થાતું હોય. મજા આવી જાય. આપણે ફોટા પાડીએ, ઉપરનો પોઝ લઈએ, આ આવવું જોઈએ, પછી નીચે લઈએ, નીચેની ફૂલદાની આવી જોઈએ, આ બાજુનો પડદો આવવો જોઈએ, પછી આ બાજુ ગણપતિ બાપાની મૂર્તિ હોય, એ ગણપતિ બાપા મોર્યા, એટલે આપણે એવી મૂર્તિઓ લેતા હોય. તો ઈ જે પરસાળ હોય, ઈ પરસાળમાં જે નીચે પાથરેલું હોય રંગબેરંગી, એને શું કહેવાય?
ગાલીચા જેવું હોય, કાર્પેટ કહેવાય, કાર્પેટ પાથરેલું છે. હા, તો એની વાત કરેલી છે. તો એ ગેલેરીમાં into a huge dome shape, ડોમ. આજથી કેટલા વર્ષો પહેલા સુરતમાં એક કિસ્સો બન્યો હતો. તક્ષશિલામાં આગ લાગી હતી અને એમાં આઈ થિંક 21 જેટલા નાના છોકરાઓનું મૃત્યુ થયું હતું. બળીને ભડથું થઈ ગયા હતા. એનું જે મૃત્યુ થયું હશે ને, આગને સહન કરવી, ઘૂંટીને શ્વાસ લેવા, શ્વાસ ટૂંકો પડી જાય, ધુમાડો જાય મોઢામાં, અને એમાં એનું મૃત્યુ થઈ ગયું હતું. તો ત્યારથી જે માળે ડોમ શેપ આકાર હોય ને, ત્યાંથી ડોમ ને કાઢી નાખવામાં આવ્યા હતા. યાદ છે? બધે આ નિયમ લાગ્યા હતા. ખાલી સુરતમાં જ નહોતા લાગ્યા, હરેક જગ્યાએ આ નિયમ લાગ્યા હતા. તો એ ડોમ શેપ આકારનો એક મોટો હોલ હતો. હ્યુજ એટલે શું થશે? વિશાળ. હ્યુજ એટલે શું થશે? વિશાળ. અને ડોમ શેપ એટલે શું થશે? ક્ષિતિજ રેખામાં અથવા તો આકારમાં એક ડોમ બંધાયેલો હોય કે જે સિમેન્ટ નો ન હોય, પરંતુ કોઈ પતરા નાખ્યા હોય અથવા તો એ ટાઈપનું હોય. તો ડોમ શેપ હોલ જે હતો કે જે ગ્લોઈંગ એટલે કે ચમકતો હતો. વિથ ફ્લુરોસન્ટ લાઇટ. તમે જ્વેલરીની દુકાને જાઓ એટલે ત્યાં જે લાઇટ હોય ને અને આપણા ઘરમાં જે લાઇટ હોય ને, એમાં જોજો જમીન આસમાનનો ફરક હશે. હું નાની હતી ને ત્યારે એવી રીતે દુકાનમાં જતી, હું મારી મમ્મીને કહેતી, મમ્મી આપણે દુકાનમાં જઈએ તો આપણે ધોળા થઈ જાય, ઘરે આવું તો મારા હાથ કાળો કેમ થઈ જાય? આવું નોટિસ કર્યું તમે? ઘણી લાઇટમાં આપણે કાળા દેખાય, ઘણી લાઇટમાં આપણે ધોળા દેખાય. જોયું આવું ક્યારે? અને પીળી લાઇટમાં વાત જ જવા દો, આપણે ધોળા હોય તોય કાળા દેખાવે. તો જેમાં આપણું મતલબ કે જે વસ્તુ આમ સુંદર દેખાય, સારી દેખાય ને, એને શું કહેવાય? ફ્લોરોસન્ટ લાઇટ કહેવાય. કે જે આમ અત્યારની લાઇટ જે છે ને, અત્યારની પેલા ઓલી જે સીધી પટ્ટી વાળી ઓલી એને શું કહેવાય? ઓલી ટ્યુબ લાઇટ એટલી લાંબી આવતી ને, અત્યારે આમ ચોરસ આમ ફિટ કરી હોય, એ બધી લાઇટો શું કહેવાય? ફ્લુરોસન્ટ લાઇટ કહેવાય. કે જે ચમકતી હોય, ચમકીલી હોય, કે જેનાથી યાર રૂપના અંબાર, વસ્તુની અંદરના રૂપના અંબાર બહાર નીકળતા હોય. તો એ ફ્લોરોસન્ટ લાઇટની વાત કરી છે. તો મતલબ તમને સમજાય કે ફ્લુરોસન્ટ લાઇટ નો કોઈ ગુજરાતી નથી. ફ્લોરોસન્ટ, there is no any Gujarati word for fluorescent word. There is no any Gujarati word for fluorescent word. તો સમજો કે ચમકીલો, ભડકીલો ને તડકીલો એવો અર્થ થાય આ ફ્લુરોસન્ટ લાઇટ નો, કે જે ચમકીલો હોય, ભડકીલો હોય, તડકીલો હોય. સમજાઈ ગયું? તો એવી લાઇટ થી જે ચમકતા હોય ને, એવી લાઇટ થી જે ચમકતા હોય ને, એવા વિશાળ ડોમ શેપ આકારના હોલમાં અને એક ગેલેરી, કે જે ગેલેરીમાં મોંઘે ગાલીચો કે જે ચમકતો હતો, એ ગાલીચા દ્વારા એમાંથી એને લઈ ગયા, એમાંથી એને દોરી ગયા. સેલ્સમેન એક ગેલેરીમાં મોંઘા ગાલીચો જે પાથરેલો હતો, ચમકતો મોંઘો પાથરેલા ગાલીચા ઉપરથી એને એક ફ્લુરોસન્ટ લાઇટ થી ચમકતો ડોમ શેપ આકારના હોલમાં લઈ જાય છે. ગેલેરીના એક ભાગમાંથી એક ડોમ શેપ આકાર કે જેમાં ફ્લુરોસન્ટ લાઇટ થી આખો હોલ જે છે, હોલ ચમકી રહ્યો છે, અને એમાંથી એને લઈ જાય છે. જેમ તમે ફાર્મના દરવાજામાં એન્ટ્રી કરો છો ને પછી તમે ત્યાં આમ આખું વિશાળ ફાર્મ જોવો છો કે જે આમ કહેવાય ને કે શણગારેલું છે, તૈયાર છે, બસ એવી રીતે એને એક ગેલેરીમાંથી એક બીજા મોટા ડોમ શેપ આકારના હોલમાં લઈ જાય છે. ચાલો સમજી ગયા? ફરીથી હું એનું ગુજરાતી કરાવીશ. 3 થી 4 વાર તો કરી જ નાખ્યું છે, હજી 5મી વારે ગુજરાતી થાય એટલે ઉપાધિ તો નહીં જ કરતા. નેક્સ્ટ એના પછી, the right corner appear to be crowded with robots in metallic silver, electric blue and green. The right corner, બરાબર કોર્નર નહીં, જમણી બાજુના ખૂણામાં. કયા ખૂણામાં? જમણી બાજુના ખૂણામાં. તો રાઈટ એટલે કે જમણી. દાहिने बाएं थम, नन्हा मुन्ना राही हो, देश का सिपाही हो, आगे ही आगे बढ़ाऊंगा. ચાલો, મતલબ શું કહે છે કે જમણી બાજુના ખૂણામાં, કોર્નર એટલે ખૂણામાં, appeared એટલે કે દેખાયા. To be crowded, crowded એટલે શું થશે? ટોળું.
વિથ રોબોટ્સ એટલે કે રોબોટનો, ઇન મેટાલિક સિલ્વર એટલે કે ધાતુનો સિલ્વર કલર, મેટાલિક એટલે ધાતુ થાય અને સિલ્વર એટલે ધાતુ જેવો એનો કલર, ધાતુનો કલર કેવો હોય, મેટાલિક એટલે ધાતુ થાય. હવે સિલ્વર એટલે મતલબ કે સિલ્વર કલરમાં હોય, સિલ્વર હોય એમાં, બરાબર. સિલ્વર ની ગુજરાતી નથી અલા. સિલ્વર એટલે આપણે ભાઈ ધાતુ ચાંદી સોના સિલ્વર એમ કે સિલ્વર ચાંદી, ચાંદી ચાંદી કહીએ છીએ આપણે બીજા ભાષામાં. તો જે ચાંદી જેવું ધાતુ છે કે જેનો કલર છે એકચ્યુઅલીમાં અહીંયા હા આપણે ચાંદી કહીએ છીએ, પરંતુ અહીંયા તો ચાંદી કહેવાય નહીં, એ થોડું ચાંદીનું બન્યું હોય. એટલે એ જે ચાંદીનો ધાતુ કલર આકાર છે સોરી એનો રંગ છે ઇલેક્ટ્રિક બ્લુ, ઇલેક્ટ્રિક બ્લુ એનો કલર છે. એન્ડ ગ્રીન અને ગ્રીન કલર છે, ઇલેક્ટ્રિક બ્લુ અને ગ્રીન કલર છે, અને સાથે સાથે મેટાલિક સિલ્વર કલર છે. 3 કલર છે, બ્લુ, ગ્રીન અને સિલ્વર, આ 3 કલર છે. આ 3 કલરના રોબોટ ત્યાં ખૂણામાં પડ્યા હતા, પડ્યા પાથર્યા હતા. ફરીથી આખો પેરેગ્રાફ સમજીએ. ધેટ્સ વોટ આઈ વોન્ટ. એ તો મારે જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક ઇન અ બિઝનેસ લાઈક અ ફેશન. પ્રેમ ચોપરા એક વ્યવસાયિક ઢબે બોલ્યા. પ્લીઝ કમ ધીસ વે. સેલ્સમેને કહ્યું, મહેરબાની કરીને આ રસ્તે આવો. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Salesman તેમને એક ડોમ શેપ આકાર કે જે ફ્લોરોસન્ટ લાઇટ થી ચમકતો હતો તેમાં તેને એક મોંઘી પાથરેલી ગાલીચાવાળી ગેલેરીમાંથી લઈ ગયો. મોંઘી પાથરેલી ગાલીચાવાળી ગેલેરીમાંથી લઈ ગયો. વાક્યને અર્થબંધ બેસતું બનાવવા માટે કોઈ શબ્દ ગુજરાતીના મેં એમાં એડ કર્યા કે જેથી કરીને એ વાક્ય અર્થબંધ એ તમે સમજી ગયા ને, અર્થ તમને સમજાવવો જોઈએ. ચાલો ત્યારબાદ the right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. જમણી બાજુ ખૂણામાં રોબોટોનું ટોળું દેખાયું. રોબોટોનું ટોળું દેખાયું કે જેમાં સિલ્વર કલરના, બ્લુ કલરના અને ગ્રીન કલરના રોબોટ હતા. આ 3 કલરના રોબોટોનું ટોળું તેને ત્યાં જમણી બાજુના ખૂણામાં દેખાયું. તો આવું કંઈક બીજો તમારો પેરેગ્રાફ હતો. મેડમ વર્બ, યાર વર્બ આપણે છેલ્લે જોઈશું. ઇલેક્ટ્રિક બ્લુ એટલે શું થાય? ઇલેક્ટ્રિક એટલે ખબર પડે? સરને પૂછજો, વિજ્ઞાનના સાહેબને પૂછજો કે સર ઇલેક્ટ્રિક એટલે શું થાય? હિરણ સર તમને ખીજાય. પપ્પાને ના પપ્પાને પૂછજો. અરે યાર કોઈક વસ્તુ હોય કે જે પપ્પાને પૂછવાની હોય, પપ્પાને પૂછજો યાર. ઇલેક્ટ્રિક એટલે શું થાય કે છે? ઇલેક્ટ્રિક એ તમને શું બતાવે? તમને બધી વસ્તુ ઇલેક્ટ્રિકની બધી વસ્તુ બતાવશે. જેટલી પણ તમારી ઘરમાં ઇલેક્ટ્રિક અપ્લાયન્સીસ છે એ અપ્લાયન્સીસના બહુ સારા એવા એક્ઝામ્પલ અપાવશે. યકીન માનો કે એ શબ્દ તમારા પપ્પા તમને બહુ સારી રીતે સમજાવશે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ અને સમજીએ નેક્સ્ટ પેરેગ્રાફ. આખો તો પૂરો નહીં થાય પણ જેટલો થાય એટલો. પછી છેલ્લી 2-3 મિનિટમાં આપણે ઓલા વર્બ પણ જોઈશું, બરાબર? છેલ્લી 2-3 મિનિટમાં આપણે ક્રિયાપદ પણ સમજી લઈશું. ચાલો જોઈએ. Somewhere moving about as if practicing to walk while some stood still switch out of operation. Some એટલે કે કેટલાક. સમ એટલે શું થશે? કેટલાક. were moving. moving એટલે શું કરી રહ્યા હતા? ચાલી રહ્યા હતા. about as if practicing. practicing એટલે કે અભ્યાસ કરી રહ્યા હોય. શું કરી રહ્યા હોય? અભ્યાસ કરી રહ્યા હોય. પ્રેક્ટિસ કરવી એટલે શું થાય? પ્રયત્ન કરવા થાય. પ્રયત્ન કરી રહ્યા હોય. ટુ વોક એટલે કે ચાલવાના. કેટલાક રોબોટ હતા કે જે ચાલવાના પ્રયત્ન કરી રહ્યા હતા, ચાલવાનો અભ્યાસ કરી રહ્યા હતા. ચાલવું આટલું લખું છું ખાલી, પછી તમે સમજી જાજો. તો ચાલવાના પ્રયત્ન કરી રહ્યા હતા. હવે કોઈ પણ વસ્તુ હોય તો એ પહેલા શું કરવાની હોય? ડેમો કરવાની હોય. સીધી તો કઈ એવું કરવાનું હોય કે ભાઈ હા હાલો હવે આપણે કરી નાખીએ. તો કોઈ પણ વસ્તુ હોય તો એમાં સૌથી પહેલા શું થાય? પ્રયોગ થાય.
શું થાય? પ્રયોગ થાય, પછી એને લોન્ચ કરવામાં આવે, પછી એને બહાર પાડવામાં આવે. એ પહેલા એ બહાર ન પડે. તમને ખ્યાલ છે? તમને લાગે છે કે વિદ્યાકુલ એપ્લિકેશન સીધી બની ગઈ હશે અને બહાર પાડી દીધી હશે? લાગે છે તમને એવું કે ભાઈ એવું થયું હશે? કોઈ પણ એપ્લિકેશન બનાવવામાં આવે છે, કોઈ પણ વસ્તુ હોય તો એ વસ્તુ સીધી બહાર ન પાડે, એને 10% બહાર પાડે. 10% બહાર પાડવું એટલે શું થાય કે એ 10% મતલબ કે ખાલી એવા યુઝર્સ કે જે ઘરના હોય. કોઈ વસ્તુ બની જાય છે તો એવા યુઝર્સ જે ઘરના હોય અને ઈ યુઝ કરે અને ચેક કરે કોઈ પ્રોબ્લેમ તો નથી આવતી. પછી 10 યુઝ કરે, પ્રોબ્લેમ આવે તો એના જે ડેવલપર હોય, જે એપ્લિકેશન બનાવતા હોય એને આપી દે ને એને કહી દે કે હાલો તમારે આ જોવાનું છે. પછી ન્યા સક્સેસફુલ થઈ જાય, પછી 20% કરે, પછી 30%, પછી 50%, પછી 60%, પછી 70%, પછી 80% અને પછી 100% કરે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય તો સીધું એને ન મુકાય, પણ એમાં શું થતું હોય? ડેમો થતો હોય. એ ડેમો પતી જાય ને પછી તેને બીજું કઈક થાય, થવું હોય થાય નથી, એવું સમજણ? તો એ ચાલવાની શું કરતા હતા? પ્રેક્ટિસ કરતા હતા. જ્યારે સમ કેટલાક સ્ટૂલ ઊભા હતા. શું હતા? ઊભા હતા. સ્ટીલ હજુ પણ, સ્ટીલ એટલે શું થશે? હજુ પણ. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, સ્વિચ આઉટ એટલે શું થઈ જશે? બંધ. બંધ. ઓફ ઓપરેશન એટલે કે કાર્ય. હવે કેટલાક હતા કે જે આમ તેમ ખસી રહ્યા હતા, જાણે કે તે ચાલવાનો અભ્યાસ કરી રહ્યા હોય. જ્યારે કેટલાક હતા કે જે તેના કાર્યમાંથી શું હોય? બંધ ઊભા હોય. જે તેના કાર્યમાંથી બંધ ઊભા હતા. કેટલાક હતા કે જે આમથી આમ ખસી રહ્યા હતા, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હોય. અને કેટલાક હતા કે જે કાર્યમાંથી હજુ પણ બંધ ઊભા હતા, કે કાર્ય જ નહોતા કરતા, કારણ કે કઈક વળી ખામી હશે, આમ તેમ હશે. બધાની અલગ અલગ પ્રેક્ટિસ થતી હોય. Just as Prem Chopra stepped on the threshold of the hall, just as Prem Chopra stepped એટલે શું થશે? Stepped on. નવી નવેલી દુલ્હન હોય એ ઘૂંઘટ ઓઢીને, હવે તો ઘૂંઘટ છે નહીં, હવે તો ઘૂંઘટ ગયા, પણ આમ પેલા ઘૂંઘટ ઓઢે. પછી ઘરના ઉંબરે ઉભા હોય, મેરેજ થયા હોય ને પછી ઘરના ઉંબરે ઉભા હોય, આગળ એની આગળ કળશ હોય અને એની આગળ કંકુની એક થાળ હોય કે જેમાં લક્ષ્મી તરીકે એનું સ્વાગત કરવામાં આવે. પછી એક જમણો હોય કે ડાબો હોય, બહુ ખ્યાલ તો છે નહીં, પણ આઈ થિંક જમણો હોય. તો જમણા પગથી કળશને આગળ મૂકે અને કદમ અંદર મૂકે. તો બસ જો એક કદમ ને મતલબ સ્ટેપ ઓન, મતલબ કે કદમ મૂકવું. શું થાય? કદમ મૂકવું થાય. તો પ્રેમ ચોપરા એ કદમ મૂક્યું. ઓન ધ થ્રેશહોલ્ડ એટલે કે ઉમરો, ઘુમરો નહીં, મમરો નહીં, ઉમરાની વાત થાય છે. ઓફ ધ હોલ એટલે કે હોલના. જેવો પ્રેમ ચોપરાએ હોલના ઉમરામાં એક કદમ મૂક્યો ને, જેવો પ્રેમ ચોપરાએ હોલના ઉમરામાં એક કદમ મૂક્યો ને, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી, એમાં જે રોબોટ હતા ને, રોબોટ એમાંથી એક રોબોટ સ્વિફ્ટલી, ઝડપથી, સ્વિફ્ટલી એટલે શું થશે? ઝડપથી. કમ ફોરવર્ડ એટલે આગળ. કેમ? આવ્યો. જેવો પ્રેમ ચોપરાએ પોતાનો એક કદમ થ્રેશહોલ્ડમાં મૂક્યો ને, પ્રેમ એક રોબોટ એમની સામે આવ્યો આગળ. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે સર. ઈ ગુડ ડે ને, બિસ્કિટ વાળા ગુડ ડે ની. શુભ દિવસ. કેવો દિવસ? શુભ દિવસ સર. વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? સ્વાગત કરવામાં આવે છે. સુપર રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત કરવામાં આવે છે. તમારો દિવસ શુભ રહે. આવું રોબોટ બોલ્યો.
We hope your visit here proves worthwhile. We hope, અમને hope આશા છે, your visit તમારી મુલાકાત, here અહીંયા, proves સાબિત થાય, worthwhile સફળ. કહે છે સુપર રોબોટ પ્લાઝામાં આપનું સ્વાગત કરવામાં આવે છે. શુભ દિવસ. આશા છે કે તમારી આજની આ સુપર રોબોટ પ્લાઝામાં મુલાકાત સફળ રહે. નેક્સ્ટ. The silver robot said in a metallic voice. સિલ્વર રોબોટ જે છે said એટલે કે બોલ્યો. શું કર્યું? બોલ્યો. In a metallic voice એટલે કે ધાતુના અવાજમાં. કેવા અવાજમાં? ધાતુના અવાજમાં. હવે તમને એમ થાય ધાતુનો અવાજ, ઓલો મશીનનો કેમ અવાજ હોય? હવે તમે ભાઈ સાંભળ્યું જ છે, રોબોટ મૂવી જોયું જ હશે. પેલાનું રોબોટ મૂવી આવતું, ખબર? એમાં કયો હીરો હતો? ઈ હીરો યાર ફેમસ થઈ ગયો હતો. ઈ મૂવી પછી તો ઈ ફેમસ થઈ ગયો હતો. શું હતું? રજનીકાંત. હા જો, રજનીકાંત. ત્યાર પછી તો ઈ ભાઈ ઉપડી ગયા હતા, બરાબર છે. અને હિટ ગયું હતું એવું કઈક હતું, પણ પછી કઈ ખબર નથી. પણ પછી રોબોટ 2.0 આવ્યું હતું, સાચી વાત છે. પછી ઈ આવ્યું હતું, તો એમાં રોબોટ આવી રીતે બોલતા ને, એમ જેવો તો અવાજ નીકળે જ નહીં, બિલકુલ પણ ન નીકળે. બકરી જેવો અવાજ નીકળે, કાં તો નાકમાંથી અવાજ નીકળે, પણ રોબોટ જેવો તો અવાજ નીકળે જ નહીં. ગમે એટલું ટ્રાય કરી લઈએ, કારણ કે આપણે રોબોટ નથી, આપણે માણસ છીએ. રોબોટ હોય તો રોબોટ ની જેમ બોલી શકે, પણ રોબોટ ન હોય તો રોબોટ ની જેમ બોલી શકાય? ન બોલી શકાય. ધાતુ આપણી અંદર ધાતુ ફિટ કર્યું છે, ધાતુ છે અહીંયા, ધાતુ ફિટ કર્યું હોય તો ધાતુ જેવો અવાજ નીકળે. આપણે તો વોઇસ આર્ટિસ્ટ તો છીએ નહીં. ચલો, તો મેટાલિક અવાજમાં એ બોલ્યા કે ભાઈ આશા છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો તો એ સફળતાપૂર્વક ભાઈ થઈ જાય, તમારું પાર પડી જાય. બ્રિલિયન્ટ. મમલ પ્રેમ ચોપરા somewhat bewildered. બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે શું થાય? શું થાય મેમ? રોબોટ પ્લાઝા શોપ. હા, શોપ છે બેટા. તેજસ્વી. કેટલા હોશિયાર છો તમે. તેજસ્વી. મમલ. મમલ એટલે બણબણિયા. શું કર્યા? બણબણિયા, ધીમેથી બોલ્યા. પ્રેમ ચોપરા somewhat bewildered. somewhat એટલે કે કંઈક, ભાઈ કંઈક. somewhat એટલે શું થશે? કંઈક. અને bewildered એટલે શું થશે? મૂંઝવણમાં. આશ્ચર્ય ભાવ સાથે. કેવા ભાવ સાથે? આશ્ચર્ય ભાવ સાથે. આશ્ચર્ય ભાવ સાથે પ્રેમ ચોપરા બોલ્યા. ખૂબ સરસ, તેજસ્વી, અમેઝિંગ એવું કઈ કે બોલ્યા. ઓકે, તો આવું કઈક છે. હવે એઝ માય પાર્ટ આને હું બીજી વાર કાલે રિપીટ કરી દઈશ, કારણ કે આપણે આમ પણ પેલી 2 મિનિટમાં મારે રિવાઇઝ કરવાનું હોય કે ગઈકાલે આપણે શું ભણી ગયા હતા, એટલે ત્યારે હું આવડો રિવાઇઝ કરાવી દઈશ. ફિલહાલ મારું 5 ક્રિયાપદનું વચન છે. ચાલો તો એને પૂરું કરી દઈએ. નાવ તમારા માટે એક ચેલેન્જ છે. દોડીને પેન પેન્સિલ લઈ આવો, સોરી પેન અને નોટબુક લઈ આવો. બોલતી જાઓ, એમ લખતા જાજો. હું સ્પેલિંગ નહીં લખું. જી હા, ક્યારેક મજા આવે. જાઓ જલ્દી. પેન લેતા આવો, બુક લેતા આવો. 5 ક્રિયાપદ તમારે લખવા છે તો જાઓ, ને કાંઈ નહીં. હા લે તઈ હું રોકજો. હું કાંઈ રૂકવાનું ફૂકવાનું નથી. આમ ફટાફટ જાઓ, આમ અડધી સેકન્ડમાં, મિની સેકન્ડમાં પાછા આવો. હાલો, ચાલો, ગ્રેટ. સ્ટેન્ડ લખો. સ્ટેન્ડ લખો. સ્ટેન્ડ. સ્ટૂડ. બીજી વાર હું નહીં બોલું. સ્ટૂડ. સ્ટેન્ડિંગ. સ્ટેન્ડ્સ. સમજદારીથી કામ લેવાનું.
આખો સ્પેલિંગ ન લખો હોય તો પણ તમે સમજદારીથી લખી શકો, પછી તમે જોઈ લો. ચાલો નેક્સ્ટ એના પછી બીજું લઈએ વેલકમ. વેલકમ લાંબો સ્પેલિંગ છે. ડેશ કરીને લખો ઈડી, મતલબ કે વેલકમ્ડ. V2 નું ફોર્મ વેલકમ્ડ. V3 વેલકમ્ડ. V4 વેલકમિંગ. V5 વેલકમ્સ. બીજું પ્રૂવ. PROVE પ્રૂવ. મારો ક્વેશ્ચન પ્લીઝ બોલો ક્વેશ્ચન. V2 proved. V3 proved. V4 proving. પ્રોવાઇડિંગ નો આવે, એલા પ્રૂવિંગ આવે, પ્રોવાઇડિંગ વાળા. V5 proves. proves. નેક્સ્ટ લીટ કેમ ના આવ્યું? લીટ માટે કોઈ એક સ્પેસિફિક ગુજરાતી શબ્દ નથી કે જે હું તમને અહીંયા આપી શકું. ડેફિનેશન હોય તો એ અલગ વાત છે, પણ ગુજરાતી શબ્દ નથી. ચાલો નેક્સ્ટ એના પછી appeared. appear APPEAR ખાલી અહીંયા સુધી. V1 APPARE R ખાલી P1 V1. appeared V2. appeared V3. appearing V4. appears V5. ડન. હજી એક બાકી. પરચેઝ PURCHASE પરચેઝ. મેમ નંબરની આપલે થાય છે, સ્ક્રીનશોટ લઈ લો યાર. જે થાય ને એ મને લઈ લો ખાલી તમે, બાકી ટેન્શન લો માં. જે હશે બધા ફિલ્ટર થઈ જશે. જે એવા અપવાદ છે કે જે તમને ક્લાસ દરમિયાન હેરાન કરે છે એ ફિલ્ટર થઈ જશે. બસ થોડોક ટાઈમ આપો. હું વચ્ચે વચ્ચે જો એમ કહેતી હોય કે સ્ક્રીનશોટ લઈ લેજો અથવા ટોક કરતી હોય તો એના માટે મને માફ કરજો. જરૂરી છે, કારણ કે તમે એક નથી ભણતા, તમે બધા ભણો છો, તો થોડુંક મેનર્સ શીખવાડવા જરૂરી છે. તો લખ્યું પરચેઝડ V2, also purchased V2, V3, purchasing V4. હા મને મોકલી દો. અને purchases V5. મજા આવી ગઈ ને? હું બોલતી જાઉં અને તમે લખતા જાઓ. મજા આવી ગઈ ને? તમને લાગે ને કે નહીં રહી રિયલમાં તમે ભણી રહ્યા છો? કાલ જ કરું જો. કાલ પાછું ઈ કરું. હા પાડી છે ને? હવે કેમ ના થાય છે? ના વાળા. ચાલો અહીંયા સુધી આજના સેશનને રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે કાલના સેશનમાં મળીશું. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.